તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને છોટાઉદેપુરને જોડતા 9 જેટલા ગામોના વાહન વ્યવહાર ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલા રસ્તા પરથી પણ થતો હોય છે, જે વાહન વ્યવહાર દરમિયાન વાહન ચાલકોને રસ્તા ઉપર વાહન કેમ ચલાવવા તેનો ડર સતાવી રહ્યો છે। ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલા સ્લેબ ડ્રેન ઉપર આરસીસી રોડના સળિયા બહાર આવી ગયા છે, જે સળિયા જોતા એમ લાગી રહ્યું છે કે આ સળિયા ચાલતા વાહનના ટાયરો સહિત વાહનને પણ નુકસાન કરે તેમ છે। સાથે સાથે વાહન ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડે તેવી શક્યતાઓ રહેલી છે, જ્યારે પ્રજાએ માંગ ઉઠી છે કે આ બહાર આવી ગયેલા સળિયા ઉપર સિમેન્ટ પાથરવામાં આવી જાય અને અકસ્માતની શક્યતાઓ ઘટી જાય તેમ છે। ગામનો આ બીચ છે, ત્યાં 2 થી 3 ફૂટના હરિયા દેખાય છે। આ બીચ સારો બન્યો નથી, એટલે આ નવો આવે એવી સંભાવના છે। હા, અમારી અવર જવર અહીંથી જ થાય છે। આ સરિયા દેખાય એ ટાયરમાં ભરાય તો શું થાય, આ બીચ નવો બને એવી અમારી માંગ છે। રાજેશ રાઠવા। અમારા અહીંયા રસ્તા જવાનો અને હરિયા નીકળી જઈને છે, અને આ જવાની તકલીફ પડશે। કોઈ પડી જાય તો તકલીફ વધારે થાય। આ પુલ બની જાય તો બહુ સારું રહેશે। સરિયા બધા દેખાય છે, એ કામગીરી થઈ જાય તો સારું રહેશે। હા, કોઈ પડે તો નુકસાન થાય, કોઈના હાથ પગ પાકી જાય, કોઈને વાગી જાય।